અમદાવાદમાં અમદાવાદ ફોલિક લેડીઝ સર્કસ 111 દ્વારા ચેરપર્સન બિનોલી કાપડિયાના નેતૃત્વમાં એક વિશેષ ચેરિટી શો સોશિયલ એડિટનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં 15થી વધુ પ્રદર્શન સ્ટોલ્સ અને મનોરંજન હાઉસી ગેમ રાખવામાં આવી છે, જેમાં લોકપ્રિય ઇન્ફ્લુએન્સર વિધિ શાહ અને ભૂમિકા ગુપ્તા પણ જોડાશે. આ ઇવેન્ટ દ્વારા એકત્રિત કરવામાં આવેલું ભંડોળ ગરીબ અને વંચિત બાળકોના શિક્ષણ તેમજ કલ્યાણ માટે વાપરવામાં આવશે. આનંદ અને સેવાના આ અનોખા સંગમ દ્વારા સમાજને કાયમી અને અર્થપૂર્ણ યોગદાન આપવાનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. મારું નામ સર્કલર બિનોલી કાપડિયા છે અને હું અમદાવાદ ફ્રોલિક લેડીઝ સર્કલની ચેરપર્સન છું આ યર માટે. અને અમદાવાદ ફ્રોલિક લેડીઝ સર્કલ 111 એસોસિએટેડ છે લેડીઝ સર્કલ ઇન્ડિયાથી, જેની હેડ ઓફિસ છે ચેન્નઈમાં, અને ઓવરઓલ આખા ઇન્ડિયામાં મોર દેન 1900 સર્કલર્સ છે. સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે. કેટલા સ્ટોલ હશે અને કેટલા દિવસનો કાર્યક્રમ હશે? આજે આપણે આખું ઓર્ગેનાઇઝેશન કર્યું છે. એમાં વી હેવ 17 સ્ટોલ્સ અને જેટલા બી સ્ટોલ ઓનર્સ છે એ બધા સ્મોલ બેકર્સથી લઈને સ્મોલ બિઝનેસ ઓનર્સ છે, જે લોકો ઘરેથી કરતા હોય કે નાની શોપ્સ હોય એવી રીતે છે. અને આખા દિવસનો પ્રોગ્રામ છે. સવારથી જે સ્ટોલ સ્ટાર્ટ થયા છે એ હવે 2 વાગે હોલ્ટ પર જશે, જે 2 થી 5 આપણે હાઉસીનો એક ઇવેન્ટ રાખીએ છીએ અને એ પછી પાછું આ સ્ટોલ્સ ઓપન થઈ જશે. સ્ટોલ્સ કરવાનું પાછળ મોટિવ શું છે? આજે સ્ટોલ્સ આખું કરીએ છીએ અને જે આખી હાઉસી ઇવેન્ટ કરી છે આખા દિવસની, એનો મેઇન મોટિવ એ છે કે આપણે આમાંથી જે પૈસા ભેગા થાય છે એ બધા યુઝ કરીએ છીએ અંડર પ્રિવિલેજ કિડ્સ માટે. આપણે હાલમાં જ હીરાપુર સ્કૂલમાં પીએનજીની સાથે મળી CSR ઇવેન્ટ કર્યું છે. એ લોકોનું પ્લાન પ્રોજેક્ટ છે અને ત્યાં આપણે 4 ક્લાસરૂમનું ઇનોગ્રેશન કર્યું છે અલોંગ વિથ અ સ્માર્ટ ક્લાસરૂમ, અને ત્યાં બી આપણે છોકરાઓને સ્પોર્ટ્સ ઇક્વિપમેન્ટ્સ આપ્યા છે. વિદ્યાર્થીઓના તમે ભવિષ્ય બનાવ્યા અત્યાર સુધી આપણે ગણતરીમાં કરીએ તો મોર દેન લેક્સ ઓફ કિડ્સને આપણે ભવિષ્ય બનાવ્યા છે. બિકોઝ એક ક્લાસરૂમમાં આપણે ગણતરી ના કરી શકીએ, એ એવરી યર છોકરા એમાં વધતા જ જાય ને એવરી યર એમાં નવા કિડ્સ આવતા જ જાય. મારું નામ વિધિ શાહ છે અને હું કોન્ટેન્ટ ક્રિએટર છું. આજના ઇવેન્ટમાં આવીને મને બહુ જ સારું લાગ્યું, કારણ કે આની પહેલા અમે લોકો આવી રીતનું જ્યાં રૂપિયા જે બી એક્ઝિબિશનના અને સ્પોન્સરશિપના ભેગા થતા હોય છે, એ કોઈ અંડર પ્રિવિલેજ વ્યક્તિને કે બાળકોને જતા હોય ને એવી કોઈ ઇવેન્ટમાં આની પહેલા ગયા નથી. તો આજે મને ખરેખર બહુ જ સારું લાગ્યું અને મને બી એક પ્રેરણા મળી છે અહીંયાથી કે આવું કંઈક અમારા કોન્ટેન્ટ ક્રિએટર્સ બધાએ ભેગા થઈને આવું કંઈક કરવું જોઈએ. એઝ અ લેડીઝ, બાકીની જે મહિલાઓ જે ઘરેથી કાર્ય કરી રહી છે, જેને બજારમાં આવવું છે કે જેને હાઇલાઇટ થવું છે, એના માટે કેવા પ્રકારના મેસેજ હશે આપના તરફ? જે પણ મહિલા અત્યારે આ જોઈ રહી છે વિડીયો મારો, એમને હું એવું કહીશ કે તમને કોઈ પણ કાર્ય કરવાનું મન થઈ રહ્યું છે કે લાઈક તમારે બહાર તમે જઈને કમાઈ નથી શકતા, તમે ઘરે બેસીને તમારે કમાવું છે, તો તમે એક નાનકડું સ્ટેપ લો. તમે 5,000 રૂપિયાથી શરૂ કરો. કોઈ બી પ્રોડક્ટ છે તમે બજારમાંથી લાવીને, હોલસેલ માર્કેટમાંથી લાવીને પછી એને વેચવાની શરૂઆત કરો, પણ કરો. અને એક નાનું પેજ બનાવવાનું હોય છે ઇન્સ્ટાગ્રામ પર, અને આજકાલ તો ઇન્સ્ટાગ્રામ થ્રુ ઘણી બધી વસ્તુ વેચાઈ રહી છે. તો તમે એ વસ્તુ કરશો તો તમને એનાથી એક પુશ મળશે. અમે લોકો બી જ્યારે મેં અને મારા હસબન્ડે જ્યારે શરૂ કર્યું હતું કોન્ટેન્ટ ક્રિએટર અમારી જર્ની, ત્યારે હું જોબ કરતી હતી અને મારો હસબન્ડ આરજે યુવરાજ એ પણ જોબ કરતો હતો. અમે લોકોએ 3 વર્ષ સુધી જોબ કરી કોન્ટેન્ટ ક્રિએશનની સાથે. એના પછી જઈને અમે લોકોએ જોબ મૂકી દીધી, અને કારણ કે અહીંયા આગળ અમારો ગ્રાફ બહુ જ સારો જઈ રહ્યો હતો. તો કોઈ પણ વસ્તુની શરૂઆત કરવા માટે તમારે એક સ્ટેપ લેવું પડશે, અને કંઈ ના કરો એના કરતાં 1% બી ઘણું સારું છે.